હાલો મિત્રો, જય માતાજી। તો આપણે મંદિરે આવી ગયા છે અને 12 જેવું થયું છે અત્યારે ઘડિયાળમાં। અને આપણે મંદિરે આજે દવા છાંટવાનું કામ કરવાનું છે, કેમ કે વરસાદ થઈ ગયો છે ને જે આપણે ગેટની બાજુમાં ઝાડવા છે તેમાં ખડ પણ બહુ થઈ ગયું છે। તો અત્યારે દવા મારી દઈએ એટલે બહુ મોટું ન થાય અને તે કામ કરવાનું છે આપણે। તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે કામ ચાલુ કરીએ। હાલો તો ચાલો મિત્રો, તો હવે તમે બધા માતાજીના દર્શન કરી લીધા છે। તો આપણે હવે જાજો સમય નથી બગાડતા અને આપણે જે ખડ માટેની દવા છાંટવાનું અને જે ખડ મોટું છે તેને ડાયરેક્ટ અહીંથી ઉપાડી લેવું છે, કેમ કે તેમાં દવા છાંટીને ભરવામાં બહુ વાર લાગશે અને તો પણ તેનું મૂળ છે એ રહી જશે। અને જે નાનું ખડ છે તેમાં આપણે દવા મારી દઈએ। તો ચાલો અત્યારે આજે કામ કરવાનું છે, તો ચાલો ફટાફટ હવે કામ ચાલુ કરી દઈએ। દવા લેતા આવ્યા છે, આ દવા છે તમે જોઈ શકશો। તો ચાલો હવે ફટાફટ પંપ ભરી લઉં અને ત્યારબાદ કામ ચાલુ। તો મિત્રો, પહેલાં આપણે છે ને જે આપણા જે હાથેથી જે ખડ ઉપડે તે ઉપાડી લઈએ। તમને બતાડી દઉં, જે આપણે હાથેથી ખડ ઉપડશે તે ઉપાડી લેશું અને જે નહીં ઉપડે, રોકડ હશે તે નહીં ઉપડે, તેમાં દવા જ મારવી પડશે। તો આપણે દાંતરડું પણ લઈ લીધું છે। તો ચાલો હવે ફટાફટ ટાઈમ બગાડ્યા વગર કામ ચાલુ કરી દઈએ। મિત્રો, તો આપણે જે હાથેથી નેદ ઉપાડતા હતા એમાં એવું થયું છે કે ખડમાં જે આપણે આ બાજુથી પાણી આવતું હતું તે બાજુથી આપણે ખડમાં કાંટા આવ્યા હતા। તો ખડમાં કાંટા છે એટલા માટે આપણે હાથેથી નહીં ઉપડે, કેમ કે તેમાંથી કાંટા આકડી લાગ્યા છે મને ઘણા બધા, અને અત્યારે પણ પગમાં લાગ્યું હતું। તો આપણે હવે ફટાફટ દવા મારી દઈએ। અને મિત્રો, તમે જોઈ શકશો આપણે દવાનો પંપ ભરવાનો છે અત્યારે। તો તમે જોઈ શકો, આપણે પાણી ચાલુ કરી દીધું અને દવા પણ નાખી દઈએ। દવા પહેલાં નાખી દીધી છે, પાછું બીજી ફેરી ડબલામાં જે હોય એ નાખી દઉં, કેમ કે પહેલાં મેં વિડીયો બનાવવા ચાલુ કર્યા પહેલાં નાખી દીધી છે દવા। તો મિત્રો, આપણો જે મંદિરની પાછળ વડલાનો ઓટો હતો તેની પર આપણે આમાં દવા છાંટી દીધી છે અને હવે આ ગ્રાઉન્ડમાં છાંટવાની છે। તો આ દવા છાંટવા માંડું એટલે મારે મોડું ન થાય। હાલો મિત્રો, તો આપણા ગામમાંથી બે મિત્ર આવી ગયા છે અને મેં ત્રણ પંપ દવા છાંટી દીધી છે ને હવે એક મિત્ર છે તે એમ કહે કે હવે હું તને ટેકો દઉં, એ દવા છાંટે છે। તો ચાલો થોડોક આપણે સિનેમેટિક શોટ લઈ લઈએ। તો ચાલો હવે મિત્ર દવા છાંટવા ભાગ્યો છે ને આજે રવિવારનો દિવસ છે। જશે અને આ બીજો મિત્ર ઊભો છે જેને નથી આવડતી, એટલે એ અમારી પાસે ઊભો છે। આપણે દિવાલની બરાબર બાથરૂમ છે તે બાજુ પણ દવા મારી દઈશું, કેમ કે હવે આપણે નવા બાથરૂમ બની ગયા છે અને હવે
હવે તે પણ વહેલી તકે ચાલુ થઈ ગયું. નવા બાથરૂમનું કામ ચાલુ છે તો તે પણ થોડુંક બતાડી દઉં છું. અને બીજો એક પણ આપણે જે આપણે પાણી પીવાના ટાંકો છે તેની બાજુમાં પણ આપણે હવે જે ઓટો છે એ કાઢીને ત્યાં માર્બલનું સ્ટેન્ડ ફિટ કરવાનું છે. તો તે પણ કામ વહેલી તકે ચાલુ કરી દઉં. અને અત્યારે તમે બાથરૂમનું કામ જોઈ લો. શેકલાના સણ માટે ચોખા રાખ્યા છે તો તે એક ડોલ ભરીને નાખી દઉં. 2 દિવસ એક ડોલ ભરીને નાખી દઉં. તો ચાલો તમને તે પણ બતાડી દઉં કે કઈ ડોલ ભરી નાખી. આપણે રોડ પાસે જે કિનારી હોય તેમાં ટાકરિયાણ હોય એટલે ત્યાં પક્ષી આવતા હોય એટલે ત્યાં આપણે શેકલાની સળી નાખી દઈએ. મને બતાડી દઉં. તો ચાલો હવે ફટાફટ હું સળી નાખી દઉં. હાલો મિત્રો, તો આપણે થોડાક આની માથે ચોખા નાખી દીધા હશે અને બીજા ચોખા અહીંયા બાવડાની નીચે શેકલા આવે છે તો ત્યાં નાખી દીધા. તો ચાલો હવે બીજું કામ તો આપણું પૂરું થઈ ગયું છે. અને દવાનો પંપ પણ આપણા મિત્રોએ ધોઈ નાખ્યો હોય શું કે ધોઈ નાખ્યો હોય છે. ત્યાં હજી ધોઈ છે તે તો બરાબર તરફ પણ ધોતા હતા. એને ખબર નહીં કે મોટરની અંદર પાણી વહી જાય. ધોઈ શકશો. પાણી આપણે કનેક્શન આવે છે. બસ એટલું બસ. હવે લઈ ઠાવકો આગળ હલાવી નાખે એટલે થઈ જશે. તમે એક પંપ ધોયો એમાં બાપુ, એક પંપ ધોયો એમાં તો આખો પલરાઈ ગયો. લે ને ઓલે ગયણી ને હમાય થઈ ગયો. એ હાલે મેં આખો વાલ બંધ કરી દીધો હતો. તો આ પાણી કા ધીમું પડી ગયું? ધીમું કર્યું. માથી વાલ બંધ ચાલુ કર્યો. બસ હાલો મૂકો, હાલો ફટાફટ. મિત્રો, તો હવે આપણે કામ અત્યારે આપણે દવાનું જે કામ હતું તે પૂરું કરી દીધું. આપણે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. જય ખોડિયારમાં, જય માતાજી. તો મળીએ પાછા બીજા કામ સાથે. ત્યાર સુધી બાય.